સો હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. સો આજનો જે બ્લોગ છે બેસિકલી અમારા ઘરે આવે છે મહેમાન અને ઓલરેડી 2 મહેમાન આવી ગયા છે. એક છે અમારા દેવુબા અને કા વિભુ, જેને છે ને મારા બ્લોગમાં આવવું હતું. સો આ 2 આવી ગયા છે અને આ જો અને બીજા મહેમાન પણ આવે છે, એ બધા સાંજે આવશે. તો બેસિકલી આજનો જે બ્લોગ છે એ મહેમાનો પર રહેશે કે જ્યારે અમારા ઘરે મહેમાન આવે ત્યારે અમારા ઘરનું કેવું કે વાતાવરણ હોય ને કેવા બધા મસ્તીને કરતા હોય. સો આપણે હારે પ્રિપેરેશન પણ કરશું જમવા માટેની. સો મજા આવશે. પાક બનાવો છે ને તેમાંથી આજે એના ઠળિયા હોય ને અલગ કરીએ છીએ હું અને વિભુ. અને આ દેવું ગઈ હતી મારી બેન સાથે દુકાને અને જો કેટલું બધું લઈ આવી. અને આ ભાઈ અહીંયા બેઠો છે અને હવે જમવાની પણ અમારે તૈયારી હાલે છે. જો એ જમવાની બધી તૈયારી ચાલે છે અને હું અને વિભુ અમે બનાવીએ છીએ ખજૂર પાક. સો હું તમને એ પણ બતાવીશ. એ ભાઈ એનો વિડીયો ન ઉતારતો તો આપણે આ ફટાફટી કરી લઈએ પેલા કામ. અને અહીંયા સાથે સાથે મારું મ્યુઝિક પણ હાલે છે અને મેં મ્યુઝિક છે ને સાયલેન્ટ કરાવ્યું કેમ કે ન કરાવે કોપીરાઇટ. સો ગાઈઝ હું અને વિભુ છે ને અમે આ બિસ્કિટ લઈ આવ્યા કેમ કે છે ને આપણે શું કહેવાય ખજૂર બિસ્કિટ એવું કંઈક કહેવાય ને આપણે એ બનાવવાના છીએ. સો અત્યારે અમે આ મેરીગોલ્ડ બિસ્કિટ લઈ આવ્યા છીએ. તો ગાઈઝ આપણે છે ને પેનમાં હવે આપણે નાખશું થોડુંક એવું ઘી નાખીએ ને પછી આપણે જે ઓલા ખજૂરને જે આપણે ઓલું નાના પીસીસ કર્યા હોય ને એ આપણે પીસીસને હવે પછી એમાં નાખશું આમાં. એટલે આપણે નાખશું ઘી. અને પછી આપણે આ છે ને જે પીસીસ કર્યા છે ને નાના ખજૂરના એને આપણે આમાં નાખી દઈશું. તો ગાઈઝ હવે આપણે આમાં છે ને આ ખજૂર નાખી દીધા છે અને આપણે હવે એને ઘીમાં મસ્ત રીતે એકદમ મિક્સ કરવાના છે જ્યાં સુધી એ બે શું કહેવાય બે એકમેક ન થઈ જાય ત્યાં સુધી છે ને મિક્સ કરવાના છે આપણે. અને જેમ બને ને એમ છે ને ખજૂરના પીસને આપણે નાના રાખવાના તો છે ને એ વેલા એકમેક થઈ જાય. આવું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ જ કરવાનું છે. બતાવ દો વિભુ મેડમ. જો આખું આવી રીતના એકમેક ના થઈ જાય મતલબ કે એક બધું સરખું મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે એને મિક્સ કરતું રહેવાનું. ગાઈઝ હવે આને થોડીક વાર આપણે કુલ ડાઉન થવા દઈશું અને ત્યારબાદ પછી આપણે એને બિસ્કિટ ઉપર આવી રીતના રેપ કરશું. ડાઉન પણ થઈ ગયું છે તો હવે આપણે આ મેરીગોલ્ડ બિસ્કિટમાં હવે એના ઉપર આપણે રેપ કરશું. થોડીક સ્ટોપ કરી દેવા. સો ગાઈઝ આપણે છે ને આવી રીતના એને પ્રોપર બધી જગ્યાએથી આપણે આ કવર કરી લેવાનું. આ જો લાલ ભટકારો ને એમાં ચાલ નહીં કરતો તું. બધાને આટા છટકી ગયા હે ને આપણે કામ કરીએ. જુઓ આપણે આવી રીતના પૂરેપૂરું કવર કરી લીધું છે. તો હવે એને આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ અને હવે આવી જ રીતના આપણે બધા છે ને મિક્સ આવી રીતના બધું આપણે રેડી કરી લઈએ. બધા બિસ્કિટને એવી રીતે કરી લઈએ અને પછી હું તમને બતાવું. સો ગાઈઝ જો મેં છે ને આવી રીતે બદામથી એને ઉપર ડેકોરેટ પણ કરી દીધું છે અને હવે હું તમને છે ને એક પીસ આ કટ કરીને બતાવું. કેટલું ટેમ્પટિંગ લાગે છે ને, મસ્ત લાગે છે ને. સો હવે આપણે ટેસ્ટ કરાવશું કેમ કે અત્યારે તો બધા સૂતા છે. હું ને વિભુ અમે 2 જ જાગીએ છીએ અને દેવું છે અને અરમાન પણ છે. બાકી દીદી મમ્મી ને પપ્પા સૂતા છે. સો જ્યારે બધા ઉઠશે ને ત્યારે આપણે ટેસ્ટ કરાવશું અને જે મહેમાન આવશે ને એને પણ ટેસ્ટ કરાવશું. તો ગાઈઝ આપણે વિભુને સૌથી પહેલા ટેસ્ટ કરાવીએ. બહુ મસ્ત છે સાચે. સો ગાઈઝ અત્યારે છે ને હું બનાવું છું નૂડલ્સ આ 2 બહેનો માટે. સો
તો નૂડલ્સ બનાવીએ છીએ. આજે મેં એમાં શું કે ડુંગળી નાખી છે અને ફટાફટ હવે આપણે નૂડલ્સ બનાવીએ. સો આજનો જે વિડીયો છે ને બેસિકલી ખાવા પીવા ઉપર જ રહેશે કે આખા દિવસમાં શું બન્યું શું નહીં, મહેમાન હોય ત્યારે કેવું બને કેવું નહીં. સો અત્યારે આપણે નૂડલ્સ બનાવીએ છીએ. સાંજ છે તો બનાવી લઈએ. સો ગાઈઝ આપણા નૂડલ્સ રેડી થઈ ગયા છે અને બની ગયા છે. તો હવે આપણે આ લોકોને દઈ દઈએ. તો ગાઈઝ આને નૂડલ્સ આપી દીધા છે અને એણે મને હે ને કેમેરા ઓન કર્યા ને એની પહેલા જ રિવ્યુ આપી દીધું કે વૈશાલીજી ગુડ. સાચું ખોટું? ગુડ. સો ગાઈઝ અત્યારે આપણે બનાવીએ છીએ ભાત. તેના માટે મેં આ પેસ્ટ રેડી કરી લીધી છે જેમાં આદુ લસણ અને થોડા ગરમ મસાલા, ચટણી, મીઠું ને હળદર ને ધાણા જીરું ને એવું બધું છે. એના માટે અહીંયા ડુંગળી પણ મેં સુધારી લીધી છે. આ છે આપણું બટેટું, મરચું અને ટમેટું. મસાલો પણ અહીંયા છે. સો હવે આપણે ફટાફટી રેડી કરી લઈએ ભાતનું અને અહીંયા મેં કુકર પણ ચડાવી દીધું છે. તો આપણે ફટાફટી ભાત બનાવી લઈએ. તો ગાઈસ સૌથી પહેલા આપણે આમાં નાખીશું તેલ. ગાઈસ તેલ આપણું થઈ ગયું છે. હવે આપણે બધા ગરમ મસાલામાં નાખી દઈશું. નાખી દઈશું થોડો કેવો લીમડો. આ ગીરી જો ઉઠશે. નાખશું આપણે જે ડુંગળી સુધારેલી છે. આપણે ડુંગળી છે ને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ટમેટો નાખી દઈશું અને સાથે સાથે બટાકું પણ નાખી દઈશું અને બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. तो गाइस अभी दोनों बहनें काम कर रही है, देखो. આપણે જે પેસ્ટ રેડી કરી હતી મરચાંની વધારીને એ હવે આપણે આમાં નાખી દઈશું. ગાઈસ મેં હવે આમાં છે ને ભાત નાખી દીધા છે ધોઈને, બરોબર. અને વિભુ મેડમ જરીક બતાવો તો કેમેરામેન આમાં જરીક ઝૂમ કરીને. ઓકે જો. તો હવે આપણે આને છે ને ઢાંકી દઈએ ને 3 વિસલ પછી આપણે એને બંધ કરી દઈશું. अभी मैं खा रही हूँ ये दीदी का बनाया हुआ, बहुत टेस्टी है. તો હું બનાવું છું પનીરની સબ્જી. હું કઈ ગ્રેવી વાળી નહીં બનાવું, બટ સિમ્પલ અને મસ્ત બનાવીશ. તો અત્યારે મેં જે તેલ નાખ્યું છે ને આ બધાની સાધન સામગ્રી છે ને એમાં ડુંગળી છે, બધું અલગ અલગ છે અને દેવુભાઈએ મૂકેલું છે. તો ગાઈઝ હવે મેં છે ને બધા મસાલા અને બધું નાખી દીધું છે ને. હવે આપણે જે ચોપ કરી હતી ડુંગળી એને આપણે હવે નાખી દઈશું. બનાવવાનું પણ હવે ધીમે ધીમે ચાલે છે. અમે મને અંદર આવી ગયા. અમે આવી ગયા. હું બનાવ દે બનાવું કાંઈ નથી બનાવવાનું, બેસવાનું. મેહુલાને પણ ટેસ્ટ કરાવ્યું. કેવું બન્યું? ટુ બી વેરી ઓનેસ્ટ. બહુ મસ્ત કરીને મને કે ખાલી. અને આ આવતા ના વે જો અમાર બાઉ રોવા માંડ્યું. મસ્ત. આને ભાઈ આને લઈ લે. હા મસ્ત હે ને. એટલે વાંધો ના આવે. સ્વાદ જ પીવું લાગે. ખાવા જા, ટેસ્ટ કરા. સાચું કહેવાનું હો, ખોટું નહીં કહેવાનું. ખજૂરનું હે. મેં કાલે જ વિડીયો જોયો હતો. મને ખબર પડી ગઈ હતી કે તમે હે ને એટલે વૈશાલીનો વિડીયો નહીં, મેં એક બીજો વિડીયો જોયો હતો એમાં હતું. આજે જઈને બનાવી. ગાઈઝ હવે છે ને બધા બેસી ગયા જમવા માટે. અને આ જો મારું પ્લેટ અહીંયા છે અને આ દીદી ના આજનું બધું જમવાનું મેં બનાવ્યું છે. હા
અને આ બધાએ જમી લીધું છે અને આ અમારો બધો ભાઈ હુયો ભાઈ ઈ જોવે છે આમ છે આમ લાઈટું ને જો ભૈયા જો હાથમાં જો હો હું હાથ હલાવું ને ખાલી એટલે ગાઈસ આ જો નીંદરભાઈ હવે સ્ટોપ થઈ ગયો